નમસ્કાર મિત્રો, પરબના મેળામાં એક મશીન આવ્યું છે તો આપણે ખાસ એ ભાઈ સાથે વાત કરીએ. શું નામ છે આપનું? નવનીતભાઈ. શું મશીનની વિશેષતા અને શેના માટે છે? આ ડિસ્ટોનર છે. મગફળી બધા અનાજ ચાલશે આમાં. મગ અડદ તુવેર મગફળી સોયાબીન બધું આમાં સાફ થઈ જાય. સાફ થઈ જાય. કઈ રીતે કામ કરે છે આવડા હકીકતમાં? માની લો કે કાકરી આમાં આવતી હોય ભેગી, હા. કાકરી બધી આમાં ચોટી જાય. કાકરી એમાં કેમ ચોટી જાય છે એનું કારણ? મેગ્નેટની પટ્ટી છે એટલે. મેગ્નેટની પટ્ટી છે એટલે. હા, એટલે એમાં કાકરી ચોટી જાય. હા હા, એટલે આમાં કાકરી ચોટી જાય, અનાજ આગળ નીકળે. અનાજ આગળ નીકળી જાય, એકદમ ક્લીન થઈ જાય. ક્લીન થઈ જાય. મતલબ અનાજની અંદરથી કચરો અને ધૂળ ને આ બધું સાફ કરવા માટે બેસ્ટ છે. અંદાજે શું કિંમત છે આ મશીનની રહેશે? મેગ્નેટ વાળું લેવું હોય, મલ્ટીક્રોપ લેવું હોય તો 2,15,000 રૂપિયા છે. અને નકરું મગફળીનું લેવું હોય તો મેગ્નેટ ના આવે, એના મેગ્નેટ 1,45,000. 1,45,000. સબસિડી છે કે નહીં? આ ગવર્મેન્ટની સબસિડી. ગવર્મેન્ટની કેટલી સબસિડી મળે આની અંદર? 70,000 રૂપિયા ગવર્મેન્ટની સબસિડી. 65 થી 70,000. અને મોસ્ટ ઓફ પાસ થઈ જાય કે થોડું હા, એ તો ડ્રો સિસ્ટમ છે એ પ્રમાણે જ? હા, એમાં વારો આવી જાય ડ્રોમાં તો પાસ થઈ જાય. હા. મેઇન આ મેન્યુફેક્ચર ક્યાંનું છે આ? સાપર વેરાવળ. સાપર વેળાવળ. અને ખેડૂત પોર્ટલ ઉપર આનું નામ? નહીં, એનું નામ. આને શું મશીન કહેવાય? કોસ્ટ કે પોસ્ટ? પોસ્ટ હાર્વેસ્ટ. પોસ્ટ હાર્વેસ્ટર કહેવાય આને. જો કોઈ ખેડૂત મિત્રોના પ્રકારનું મશીન લેવું, પોસ્ટ હાર્વેસ્ટર કરીને આનું ગુજરાત પોર્ટલ ઉપર સ્ટાર્ટ હશે ને. ઓકે, ખૂબ ખૂબ આપનો આભાર અને મજા આવી. થેન્ક યુ.